પેલી બાજુ લેબોરેટરી ને એટલે ટોટલી 16 ક્લાસરૂમ છે ઇંગ્લિશ મીડિયમના 1 થી 12 એટલે જુનિયર કેજીનું 12 સુધીમાં જે કંઈ જરૂરિયાત પડે એ સંપૂર્ણ રીતે સ્કેટર છે. ઉપર હોલ છે આખો અને કમ્પ્યુટર સેન્ટર માટેની જગ્યા છે અને આ છોકરાઓને પછી અહીંયા રમવા માટેનું ટોટલી કરીએ છીએ. અહીંયા પ્લાન્ટેશન સરાઉન્ડિંગ એટલે હેઝિંગ થઈ જશે એકદમ હેઝિંગ લાગતી અને પરફેક્ટ હોય છે અમારા ટ્રસ્ટી છે અને એમની રાહબરીમાં અને એમની દેખરેખમાં બધું થઈ જાય ઇન્ટિરિયરો છે. આપણે અત્યારે આનું જે ટોટલ એરિયા આપણો છે ને કન્સ્ટ્રક્શન એરિયા એ 21,000 ફૂટ છે અને 16,000 ફૂટ નીચે છે 5,500 ફૂટ. આપણે આમાં ધ્યાન એ રાખ્યું છે કે બાળકો માટે ને એને માટે જે આપણે હાઇજીનિકનેસ છે બધા સંડાસ બાજુમાંથી બધું છે એ ઉચ્ચતર ક્વોલિટીના બધા બનાવ્યા છે. અને અમારા પ્રમુખશ્રીએ કીધું એ પ્રમાણે અમારું પહેલાં ફોકસ અમારે 2 જ મોટી સંસ્થાઓ છે ગામમાં. એક આપણી સ્કૂલ છે ને એક હોસ્પિટલ છે. અહીંયા આપણે જુનિયર કેજી પહેલાં નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી અને 1 થી 8 ધોરણ અત્યારે કાર્યરત છે. અને કાકાએ કીધું એ પ્રમાણે આપણું ટાર્ગેટ છે કે આપણે અમને એક્સપાન્ડ કરીને થોડું લઈ જઈએ. અહીંયા બાળકો માટે બધી જ સુવિધા જેવું કે આપણે અહીંયા જુડો કરે એટલે સેલ્ફ ડિફેન્સ માટે જે કરી શકાય એ છે. ડાન્સ ક્લાસીસ છે, આપણે સ્કેટિંગ બી એને શીખવાડવાનું આપણું પ્લાનિંગ છે. એટલે બીજી બધી એક્ટિવિટી સાથે જે અત્યારે ગામડાઓમાં જે ઇંગ્લિશ મીડિયમમાં જે બહાર જે શહેરોમાં એક્ટિવિટી છે એ બધાને એવું છે કે આપણે એ જ વસ્તુ કે ગામડામાં બી આપણે લાવવી જોઈએ. એટલે એનો અમે સંકલ્પ આ સ્કૂલથી કર્યો છે. એની સેમ ડિઝાઇન અહીંયા મેં આખી મારા ત્યાં મારા મંત્રી સાહેબ છે એમને બી આયા કૃતિને મારી જે મહેનત કરી છે 2 વર્ષ અદ્ભુત મહેનત ક્લાસરૂમ પછી આપણે ત્યાંથી આ બધું મેનેજમેન્ટ સાથે કીધું અને સ્માર્ટ ક્લાસ માટેની બી આપણે યોજના કરેલી મારા તો કાકા થાય આવો શૈલેષ કાકા આવી જાઓ. થોડા પાછળ